જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ. અને ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો. આજ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અને તૈયાર કેવા માટે થયા એ તમને ખબર જ છે. આગળ વિડીયોમાં કહ્યું હતું કે આપણે છે ને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળી જાય એ માટે રેલી કાઢવાની છે. તો આપણે રેલી માટે તૈયાર થયા છે. અને રાધાને મોહનને પણ તૈયાર કર્યા છે મસ્ત મજાના. તમારી રાધા તૈયાર થઈ ગઈ છે. રાધા તો હજી પણ રાધા તૈયાર થશે ને આપણી ગાયો છે બધી મસ્ત મજાની. અને આજ પણ આ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈ ગયા છે ને હજી તા પોદરા ઉહેળે છે, વાંધો નથી. અને આજે અમારે જવાનું છે દેવળિયા ગામમાં. આપણા ટાબરિયા બધા અહીં છે મસ્ત મજાના. અને હાલો આપણે ફટોફટ તૈયાર થઈ જાય ને હવે જઈએ. આમ તો તૈયાર થઈ ગયા પણ હવે વાછરુંને લઈ લઈએ અને હવે નીકળીએ. કેવી રીતના છે ને કાવ છે ને શું છે કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો. તો આપણો મોહન છે. મોહન નો લુક કેવું આવ્યું? નાઈસ. તો અમારે ખાસ મહેમાન રેલીમાં આવે છે અને તમે આવવાના છો? તમે આવવાના છો? અને અહીંયા રેલીમાં શું આપણે કેવા માટે બધા ભેગા થઈ છે? કલર ખાવા બંધ કરાવવાના છે કે? જય શ્રી કૃષ્ણ. તમારે આ પણ મહેમાન આવે છે, મોઢું લેવામાં નથી આવતું, હાથ જોઈને વર્તી લેજો. આપણે મસ્ત મજાના ગામમાં આવી ગયા છે. ત્યાં વાછરું આપણે શણગારવાનું આલે છે ને મસ્ત મજાના જો આપણા વાછરું તૈયાર થાય મોહન ને રાધા તો કેવા લાગે. અને ભરતભાઈ પણ આવ્યા છે આપણે. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. તો જો આપણે જો રાધાને શણગારે. અને એમાં આપણે ઠાકર મંદિરે છે બધા રાહ જોઈને બેઠા છે રાધાને મોહન ને. તો રાધાને મોહન શણગારાઈ જાય પછી આપણે જઈએ. આપણો મોહન શું કેવું મુકેશભાઈ? મોહન ગૌ માતા માટે આવેદન પત્ર આપવા જાશું. મોહન અને રાધાને આપણે મોર કરી અને એના હાથે જ આવેદન પત્ર અપાવશું કે આપણી ગૌ માતાને વહેલી તકે રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે, ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એવા પ્રયત્ન આપણે અર્જુનભાઈ ના આપણે દ્વારકા જિલ્લાને છે તો આપણે આપણાથી બનતા પ્રયત્ન બધા કરશું. હા, બધા કરશે. જય ગૌ માતા. જય ગૌ માતા.
રેલી માટે નીકળી ગયા છે. રેલીમાં લાઈન લાગી ગઈ છે તો તમે જોઈ શકતા હશો. અને હા, આપડા વાછરું મોહન ને રાધા ઘરે વયા ગયા છે. એને લઈ જવાના નથી કેમ કે થોડાક હેરાન થાય એટલે આમ કે ચાલો મૂકી આવી તો ઘરે મૂકવા ગયા છે. અને આપણે બધા ગાડી લઈને જવાના છે. આપણે મસ્ત મજાના કલ્યાણપુર આવી ગયા છે. કલ્યાણપુર આપણે મામલતદાર ઓફિસે જવાના છે આવેદન પત્ર દેવા. તો બધા ભેગા થયા છે રેલી માટે અને એની લાઈન લાગી હતી. માવા ની જેમ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપે. આ તકે ગુજરાતભરમાંથી ઘણા બધા ગૌ ભક્તો પણ પધાર્યા છે. અમારા અવધૂત બાપુ આજે વર્ષોથી આ મહેનત કરે છે ગૌ માતા માટે. અમારા કરશન બાપુ છે, અમારા ગામના સરપંચ છે રાજાભાઈ, ઘણા બધા લોકો આગેવાનો અહીંથી અમારા આરસીભાઈ બનાસકાંઠાથી પધાર્યા છે, જુનાગઢ, બધા જિલ્લાઓમાંથી બધા ગૌ ભક્તો અહીં પધાર્યા છે. એનો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભગવાન શ્રી કૃષ્ણને એક જ પ્રાર્થના કરીએ છીએ કે સરકાર શ્રી વહેલી તકે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપે. સૌ ગૌ ભક્તોને જય ગૌ માતા, જય ગૌ. રામ રામ. અર્જુન આંબલિયા ભારતીય સંસ્કૃતિમાં આજે એને એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોતાના લગ્નમાં માણસ આનંદ માટે અને મજા માટે તલવલાટ કરતો હોય છે, પણ અર્જુન આંબલિયાએ એની ગૌ ભક્તિને આપણે સૌને સલામ કરવાનું મન થાય એ માટે લગ્ન પ્રસંગમાં કલ્યાણપુર મામલતદારને મા ગાયને ગૌ માતાનો રાજ્ય કક્ષાનો રાષ્ટ્ર કક્ષાનો દરજ્જો મળે એના માટે આજે આવેદન આપ્યું છે. મારા ધ્યાનમાં આ ટાઈપનું પગલું ભૂતકાળમાં ક્યારેય નથી આવ્યું. દરેક યુવાનને કહું છું કે આ યુવાનમાંથી પ્રેરણા લો. ગાય માતા આ જગતની અંદર પ્રેમની દુનિયામાં આપણે કહી શકીએ કે આ કારણથી આના સાથે મારે પ્રેમ છે, આ કારણથી આ પ્રેમ કરું છું. માં શબ્દ જ એક એવો છે કે એમાં કોઈ કારણ આપવું પડતું નથી, અને ગાય આપણી માતા છે, અને માતાને રાજ્ય કક્ષાનો રાષ્ટ્ર કક્ષાનો દરજ્જો આપવા માટે મારા ભાઈ આંબલિયાભાઈ અર્જુન આંબલિયાએ પોતાના લગ્નમાં જે આ કાર્યક્રમ રાખ્યો છે એ દરેક યુવાન માટે ઉદાહરણરૂપ છે. દરેક યુવાન જો આ રસ્તે ચાલશે તો સરકારને નહીં, સરકારના બાપને પણ ગાયને રાજ્ય માતા રાષ્ટ્ર માતા જાહેર કરવી પડશે એ મારો વિશ્વાસ છે. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય ગૌ માતા. આયર સમાજ અને લગભગ બધા સમાજમાં એવું છે કે વરરાજાને મીંઢોળ બંધાઈ જાય ને પછી કે બારે નથી નીકળતો. હા, એક નીકળ્યા હતા આપણા વીર વછરાજ સોલંકી વાછરા દાદા કે જે ગાયું માતાને વારે એનું ધણ વારી જતા હતા વિધર્મીઓ ખાટકી લોકો, એટલે એની વારે ગયા હતા. અને એવું જ કાર્ય અત્યારે આપણા અર્જુનભાઈ આંબલિયાએ કર્યું છે કે જે એના હાથે મીંઢોળ બાંધેલો છે, પણ ગાય માતાને એનું સાચું સ્થાન રાજ્ય માતાનો દરજ્જો મળે એના માટે સતત એના લગ્નની એને ચિંતા નથી કરી ને, એથી વધારે આ સમયમાં એની આ ચિંતા કરી છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે. એના માટે મારે આ વખતે મામલતદાર સાહેબને મારા લગ્નની પહેલા આવેદન દેવું છે. અને હવે આપણે તો અર્જુનભાઈ પાસેથી પ્રેરણા લઈ અને તમામ ગૌસેવકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અર્જુનભાઈ જે લડત કરે છે એમાં આપણે સાચા દિલથી એને સપોર્ટ કરીએ, અને જે વિસ્તારમાં ગૌસેવાના કાર્ય છે એ તમામ ગૌસેવાના કાર્ય આપણે કરીએ એવી ભગવાન દ્વારકાધીશ ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરી. અને અર્જુનભાઈને ખૂબ ખૂબ આભાર કે એને આવો ભગવાન દ્વારકાધીશે આવો વિચાર આપ્યો અને આવું એક ઉમદા કાર્ય કર્યું એમનો ખૂબ ખૂબ આભાર. જય મુરલીધર, જય ગૌ માતા.